અને માછલીને એમ થઈ ગયું કે ભાઈ મારે પૂર્વમાંથી પશ્ચિમમાં જવું છે, તો માછલી માટે તે ફોર્સ માયને નથી રાખતો કે ભાઈ આમ પૂર્વમાં જ જવું. માછલી ચાલતા ચાલતા મિડલ પોઈન્ટમાં આવે અને પછી માછલીને એવું થાય કે ભાઈ મારે પૂર્વમાંથી પશ્ચિમમાં નથી જવું, મારે પશ્ચિમમાંથી પૂર્વમાં જવું છે. તો માછલી માટે તે ફોર્સ છે એ માયને નથી રાખતો. માછલી બંને પ્રવાહમાં ચાલી શકે. એ નદી પૂર્વમાંથી પશ્ચિમમાં જતી હોય તો માછલી પૂર્વમાંથી પશ્ચિમમાં બી સડસડાટ ચાલી શકે. અને માછલીને જો એમ થઈ જાય કે ભાઈ મારે પશ્ચિમમાંથી પૂર્વમાં જવું છે, તો એ પૂર્વમાં બી ફડફડાટ ચાલુ થઈ શકે અને જઈ શકે. માસ્ટર માઇન્ડ લાગે છે. તો એના માટે ફોર્સ માયને નથી રાખતો. એમ તેવી રીતે બના लिया हौसला ऊंची उड़ान का, बना लिया हौसला ऊंची उड़ान का, तो फ्यूचर है देखना कद आसमान का. एक बार जो તમે કોઈ લક્ષ્યને નક્કી કરી લો કે ભાઈ મારે આ બનવું જ છે એમ, તો વિધાતા કરે એ ખરું, કિસ્મત કરે એ ખરું, કુદરત કરે એ ખરું, નસીબ કરે એ ખરું, એ અજ્ઞાનીઓની ભાષા છે. તમે સ્વયં તમારા ભાગ્યના વિધાતા છો. તમારે શું કરવું એ તમારે સ્વયં ડિસિઝન લેવાનું છે. અને એકવાર તમે ગોલ નક્કી કરો પછી તમારું ટોટલ કોન્સન્ટ્રેશન બિંદુમાં જ હોવું જોઈએ. બિંદુ કોને કહેવાય એમ? તો જેવી રીતે સૂર્યની સોલાર શક્તિ આખા બ્રહ્માંડમાં પડી રહી છે, આટલા સૂકા લાકડા પડ્યા છે, આટલું સૂકું ઘાસ પડ્યું છે, તો કોઈ વસ્તુને બાળતી નથી. એનો મતલબ એવો નથી કે શક્તિ નથી. શક્તિનો આખો મહાસાગર ભરેલો છે. પણ સૂર્યએ પોતાની રશ્મિઓને ઓર્ડર આપેલો છે કે ભાઈ તમે પૃથ્વીની પ્લેટમાં બધે ફરો, ઘાસમાં ફરો, સૂકા લાકડામાં ફરો, પણ કોઈ વસ્તુને બાળવી નહીં. કારણ કે તમારે અનુશાસન છે એને ફોલો કરવાનું છે. પણ કોઈ માનવ જાતિની ઈચ્છા થઈ જાય કે ભાઈ તેને અગ્નિ પ્રગટ કરવી છે, તો એક બિલોરી કાચ લેવાનો અને તમે કોઈ સૂકા લાકડા ઉપર ફોકસ કરો તો શું થાય? સળગી જાય ને. તો જ્યોતિ જે છે એ આ તમારું શરીર છે એ પંચ મહાભૂતથી બનેલું છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. તો પૃથ્વીના પરમાણુ છે, જળના પરમાણુ છે, અગ્નિના પરમાણુ છે, વાયુના પરમાણુ છે અને આકાશના પરમાણુ છે. તો આ પૃથ્વીના પરમાણુ છે એને તમે દૂધ સમજો અને દૂધનું દૂધમાં 12 કલાક રૂપાંતરણ થાય. 13મી કલાકે ટેન્શન ઊભું થાય, વેક્યુમ ફિલ્ડ સર્જાય અને એમાં એક ધડાકો થાય. એટલે આ બધાય પૃથ્વીના પરમાણુ જળમાં ટ્રાન્સફોર્મ થઈ જાય. એટલે બધાય દૂધના પરમાણુ દહીંમાં ટ્રાન્સફોર્મ થઈ જાય. તો એના નામરૂપ ને ગુણધર્મ બધું બદલાય અને એટમ બી બદલી જાય. પછી દહીંનું દહીંમાં 12 કલાક રૂપાંતરણ થાય. 13મી કલાકે ટેન્શન ઊભું થાય, વેક્યુમ ફિલ્ડ સર્જાય, એમાં એક ધડાકો થાય અને બધાય દહીંના પરમાણુ છે એ માખણમાં ટ્રાન્સફોર્મ થઈ જાય. તો નામરૂપ ને ગુણધર્મ બધું બદલાય અને એટમ બી બદલી જાય. પછી માખણમાં 12 કલાક રૂપાંતરણ થાય. 13મી કલાકે ટેન્શન ઊભું થાય, વેક્યુમ ફિલ્ડ સર્જાય, એમાં એક ધડાકો થાય
એટલે બધું માખણ છે એ ઘીમાં ટ્રાન્સફોર્મ થઈ જાય. તો એનું નામ રૂપ ને ગુણધર્મ બધું બદલાય અને એટમ બી બદલી જાય. અને ઘીનું ઘીમાં 12 કલાક રૂપાંતરણ થાય. 13મી કલાકે ટેન્શન ઊભું થાય, વેક્યુમ ફિલ્ડ સર્જાય, એમાં એક ધડાકો થાય. એટલે બધું ઘી છે એ વાટી ઉપર ચડી અને પ્રકાશમાં રૂપાંતરિત થાય. દીવો કરો છો ને ભગવાનનો, તો એ જે દીપક છે એ તમારો આત્મા છે. અને આ 4 ભૂત છે એનાથી શરીર બનેલું છે. એટલે જ્યોતિ છે એ તમારો આત્મા છે, જે 5મી ભૂમિકામાં પ્રગટ થાય છે. तो बहुत परवाने जल गए राज ए पाने के लिए कि शम्मा जलने के लिए है या जलाने के लिए. गंगा सती છે એ પોતાની પુત્ર વધુ છે પાનભાઈ, તેને એવું કહે છે કે આ વીજળીના ચમકારે મોતીડા પરોવી લો પાનભાઈ, નહીં તો અચાનક અંધારા થશે. જોતરે જોતામાં દિવસો વિયારે જશે પાનભાઈ, 21,600 ને કાળ ખાશે. એટલે એમ કે આકાશમાં જે વીજળીનો ચમકારો થાય છે એ આત્મ સાક્ષાત્કાર જ છે. જો તારે બારે કરવો હોય તો વીજળીના ચમકારા થાય છે એ પરોવી લે, અને જો ભીતર સાક્ષાત્કાર કરવો હોય તો લાઇટ ઓફ ધ ફોલો. તમે સિર્ફ લાઇટને ફોલો કરો. જે લાઇટ છે એ તમારો આત્મા છે અને પદાર્થ છે એ શરીર છે. તો શરીર અને આત્મા અલગ છે. તેનો વિવેક મળી જાય કે આ એનર્જી છે અને આ પદાર્થ છે, આ મેટર છે અને આ માઇન્ડ છે, આ અસ્તિત્વ છે અને આ જીરો છે. તો આખા બ્રહ્માંડની અંદર જેટલી દિવ્યમાં દિવ્ય જે શક્તિઓ છે એ બધી 0 ડાયમેન્શનમાં રહે છે. એટલે જો તમારે કોઈ દિવ્ય શક્તિનો અનુભવ કરવો હોય તો તમારે 0 ડાયમેન્શનમાં જવું પડે. અને જો તમે 0 ડાયમેન્શનમાં જાઓ તો તમને એ અદ્ભુત બધી શક્તિઓનો અનુભવ થાય. છતાં પણ તમે જે શક્તિઓને માનો છો એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તે ઇલેક્ટ્રોન, ન્યૂટન ને પ્લોટોન છે. કાલી, સરસ્વતી અને લક્ષ્મી તે ઇગોન, સાયગોન ને અલ્ટ્રોન છે. હનુમાનજી, ગણપતિ અને કાર્તિક સ્વામી તે આલ્ફા, ગામા અને બીટા છે. 9 પાર્ટિકલ થી બનેલી છે. શોધાણું એ સાયન્સ અને નથી શોધાણું એ ભગવાન. એટલે ભગવાન પાછા મનોપોલી રેલા છે. પણ મેં તમને એક બહુ સુંદર વાત કરું કે સંસ્કૃતિમાં 5 મુદ્રા છે. તે મુદ્રાનું નામ છે ખેચરી મુદ્રા, ખાચરી મુદ્રા, ખોચરી મુદ્રા, અઘોચરી મુદ્રા અને ઉન્મુની મુદ્રા. એમાં તમારે જે મુદ્રાને સિદ્ધ કરવાની છે એ ઉન્મુની મુદ્રા છે. અને એ ઉન્મુની મુદ્રા છે તમારી નાસિકા જે છે એની અણી અગ્ર ઉપર ધ્યાન કરવું. નાસિકાની અણી અગ્ર ઉપર તમે ધ્યાન કરો ખુલ્લી આંખે, તો તમારું ત્રીજું લોચન જે છે 3 પોઈન્ટ છે. એક આંખ આ છે, એક આંખ આ છે ને એક ત્રીસરી આંખ છે જો અવ્યક્ત છે, આજ્ઞા ચક્ર. તો તમે અહીંયા નાસિકાની અણી અગ્ર ઉપર ધ્યાન ચાલુ કરો તો આજે 1 મિનિટ, કાલે 2 મિનિટ, પ્રમ દિવસ 3 મિનિટ, ચોથા દાડે 4 મિનિટ, તેમ 16 મિનિટનું એક ડાયમેન્શન છે. જો તમે 16 મિનિટે પહોંચી ગયા તો આ તમારું જે આજ્ઞા ચક્ર છે એ જાગૃત થઈ જાય. અને આ આજ્ઞા ચક્ર જાગૃત થઈ જાય તો તમારી
સેન્સરી છે એવું ઓપરેટ થઈ જાય. એને મોટર ન્યુરોન્સ, ઇન્ટર ન્યુરોન્સ અને સેન્સરી ન્યુરોન્સ કહે. તો તમારા ત્રણ શરીર છે તેમાં તમારા સેલ, કોશિકા અને સેલ અને કોશિકાની વચ્ચે જે એનર્જી ચેનલો છે એ બધી મળ વિક્ષેપ અને આવરણ આવવાથી બંધ થઈ જાય. એટલે જો તમે આ 16 મિનિટ તમારી મુદ્રાને સિદ્ધ કરો ઉન્મુની, આ કેમ ઊંચું થાય છે? તમને અનલિમિટેડ નોલેજ થાય. અત્યાર સુધી જે નોલેજ થયું છે એ સીમિત છે અને પછી અનલિમિટેડ નોલેજ થાય. અને એમાં 4 કેમિકલ છે: ઓક્સિટોસિન, મેલાટોનિન, સેરોટોનિન અને ડોપામાઇન. આ તમારી હેપીનેસ છે. એટલે જો કોઈ વ્યક્તિ એવું કહેતો હોય કે ભાઈ એનો આશિયાના છે એ હિલ સ્ટેશન ઉપર હોય, સર્વમાં શ્રેષ્ઠ, તો એને ખુશી થાય. પછી કોઈ એમ કહે કે ભાઈ તેના બાગમાં ગાડીઓ પડી છે, મર્સિડીઝ 8-10. પછી ધન સંપત્તિ અનલિમિટેડ હોય, નોકર ચાકર બધું હોય અને ગમે તે રીતે ખર્ચે તો ખૂટે ન હોય. પણ હેપીનેસના ખાલી 4 કેમિકલ છે. તમારે જન્મથી મૃત્યુ સુધી જે દિશામાં દોડવું હોય એ દિશામાં દોડો અને તમારે જે કરવું હોય એ કરો, પણ તમારી હેપીનેસના કેમિકલ ખાલી 4 છે. અને જો તમારી પિલિયન ગ્લેન્ડ છે એ જો એ કેમિકલનું સિક્રેશન ના આપે તો તમે ધીરુભાઈ અંબાણી હોય તો એ તમને વર્ષાવન છે એ રેગિસ્તાન જેવું લાગે. કારણ કે હેપીનેસના ખાલી 4 કેમિકલ છે અને 4 કેમિકલ માત્ર કોન્સન્ટ્રેશનથી જ ડેવલપ થાય. તો આપણને જે શક્તિ મળે છે એ સૂર્યમાંથી મળે છે અને એ શક્તિનું નામ છે રેમ્બો. રેમ્બોનો મીનિંગ સમજમાં આવે છે ને? જાને વાલી પીનારા, પેલું મેઘ ધનુષ જે સર્જાય છે તે. તો એ સૂર્યમાંથી જે કિરણ નીકળે છે એ 7 કલરની હોય. એ તમારું અસ્તિત્વ છે, ધ્વનિની પ્રતિધ્વનિ. અને જો તમને નાદ પ્રાપ્ત થયેલો છે એ ચંદ્રમાંથી આવે છે અને તેનું નામ છે સારેગમ પદનિસા. એ 7 નાદ છે એ તમારું અસ્તિત્વ છે, ધ્વનિની પ્રતિધ્વનિ. તો પ્રથમ પહેલા તમારો જે ફિઝિકલ ફાઉન્ડેશનનો પહેલો પરમાણુ છે તેને ફોટોન કણ કહેવાય. અને એ ફોટોન કણ છે જ્યારે સૂર્યની નાભીમાંથી રિલીઝ થાય એને સ્પિન થિયરી કહેવાય. એટલે એ તમારો સોલ છે પણ તરંગ ફોર્મમાં હોય. અને તરંગ ફોર્મમાં ચંદ્રની નાભી સુધી જાય ત્યાં સુધીમાં તમારી આરએનએ અને ડીએનએ ની ડિસઇન્ફેક્શન ચેમ્બર તૈયાર થાય. જે સાપ છે ભગવાન શિવના શિવલિંગ ઉપર, તો એ જે સાપ છે એનું અડધું બોડી તૈયાર થાય. હવે એનું અડધું બોડી જે તૈયાર થવાનું છે એ ચંદ્રમાં કરવાનો છે. કારણ કે સૂર્ય છે એ પિતા છે એટલે એ પોન આપે. પોનમાં સમજણ પડી જતી હોય શોર્ટ ફોર્મમાં તો રાઈટ. અને ચંદ્ર છે એ લેડીઝ છે એટલે એ પોન ચંદ્રને મળે એટલે એ માસ આપે. ચંદ્ર છે એની પાસે અંડાણુઓ છે એટલે એ પોનને અંડાણું આપે એટલે કોમ્યુનિકેશન થાય. તો આ પ્રકૃતિ સ્વયં ડાન્સિંગ કરે છે, આનો કોઈ કરતા નથી. અને આ ડાન્સિંગમાં કોસ્મિક પાવર એકઠો થાય
શ્વાસોશ્વાસની બેલેન્સિંગ શક્તિ ઉપર આવે એટલે માનવ ઝીરો તરફ જાય. તેને સાયન્સ અતિ માનસ કે છે અને યોગીઓ સમાધિ. એટલે બેયનો કોમ્યુનિકેશન થાય છે. તમે જોઈ શકો છો મારે બે આંખો છે, બે કાન છે, બે નાક છે, બે જડબા છે, બે હાથ છે, બે પગ છે. એટલે અડધું મેન્યુફેક્ચરિંગ સૂર્યએ કરેલું છે અને અડધું મેન્યુફેક્ચરિંગ ચંદ્રમાએ કરેલું છે. પણ એવો કયો L1 પોઈન્ટ છે જ્યાં બે શરીરોને ભેગા કરી અને પછી એક કર્યું છે. તો જ્યારે ચંદ્ર માસ આપે એટલે તમે અર્થ તરફ પ્રયાણ કરો છો, આકાશમાંથી પૃથ્વી ઉપર આવવાની તૈયારી કરો છો. અને જ્યારે તમે પૃથ્વીમાં આકાશમાંથી પૃથ્વી તરફ આવો છો તો આકાશમાં એક સૂર્ય છે, સૂર્યના ફરતા 10 ગ્રહ છે, તેની ફરતી 12 રાશિ છે, તેના ફરતા 12 આદિત્ય છે, તેના ફરતા 27 નક્ષત્ર છે, તેની ફરતી 28 નિહારિકાઓ છે અને 8 વસુઓ છે. તેમ 108 પાર્ટિકલ સાથે તમારો આકાશમાંથી નીચે આવવાનું પ્રયાણ ચાલુ થાય છે. હવે જેવો જે ફોન છે નીચે આવે છે પેલો સાપનું રૂપ લઈને, જો શિવલિંગ સુધી પહોંચ્યો નથી, એ તો વચ્ચે છે. તો એને ફિઝિકલ બોડી બનાવવા માટે એના રો મટીરીયલ જોઈ, મન બનાવવા માટે, બુદ્ધિ બનાવવા માટે, ચિત્ત બનાવવા માટે, અહંકાર બનાવવા માટે, તો એ 7 પ્લેટમાંથી પસાર થાય છે. તો એને સત્યલોક, જનલોક, તપલોક એવા નામ આપેલા છે. અને જે વિશ્વામિત્ર છે તેમને ભૂર્ભુવઃ સ્વઃ તસ્ય વિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. તેમને બી 7 ડિઝાઇન કરેલા છે લોક. અને સાયન્સમાં તેને આઇનોસ્ફિયર, એક્ઝોસ્ફિયર, ટોટોસ્ફિયર, થર્મોસ્ફિયર, ક્રોમોસ્ફિયર. 7મી પ્લેટમાં જ્યારે પ્રવેશ કરે પરમાણુ એટલે ફોટોસિન્થેસિસની પ્રક્રિયા કરે. અને એ ફોટોસિન્થેસિસની પ્રક્રિયા ચાલુ થાય એટલે વનસ્પતિઓ છે એ આપણને O2 આપે અને CO2 લે. તો આ એક સાયકલ પૂરી થઈ. અને કૃષ્ણ ભગવાન એવું કહે છે કે માનવ બી એક વૃક્ષ છે. આ બીજા બધા વૃક્ષ છે એની શાખાઓ ઉપર છે અને મૂળ છે એ નીચે છે. અને માનવ બી એક વૃક્ષ છે પણ એના મૂળ ઉપર છે અને શાખાઓ નીચે છે. તો આ મારા માથાનો જે વાળ છે તેને ઓપ્ટિકલ ફાઇબર રિસેપ્ટર કહેવાય. આ જે માથાનો વાળ છે એને સવારના પોરમાં જો તમે કોઈ તળાવમાં નાહવા માટે ગયા હોય અને સૂર્ય ઉગે અને એની કિરણો પડતી હોય તો તમને આ વાળમાં જાને વાલી કિનારા ચોખ્ખી દેખાય. 7 કલરો દેખાય તમને વાળમાં. તો આને કહેવાય ઓપ્ટિકલ ફાઇબર રિસેપ્ટર. અને આમાં નાદ બી ચાલ્યો આવે છે, સારે ગમ પદ નિશા. તો આ જે સેન્સર છે તે આકાશમાં 1 પ્રકાશ વર્ષ મોટી આ ગેલેક્સી સાથે ડાયરેક્ટ કનેક્ટ છે. એટલે અંતરિક્ષમાંથી આપણને જે નોલેજ થાય છે એ બધું કોડિંગ ફોર્મમાં આવે છે. અને આ સેન્સર એ કોડને પકડી અને ડીકોડિંગ કરે છે. અને ડીકોડ કરે છે એટલે સબકોન્શિયસ માઇન્ડને મળે છે મેસેજ. અને સબકોન્શિયસ માઇન્ડ છે એ મેસેજ સેલને આપે છે. બોન મેરો કે બોન મેરો ફિઝિકલ ફાઉન્ડેશનનો પહેલો સેલ છે રો મટીરીયલ બનાવવાનો, બોન મેરો.
તો બોન મેરો શું કામ કરે છે? તો આ તમારું ફિઝિકલ બોડી છે એ એક સેલમાંથી અનંત સેલમાં વિકસિત થયેલું છે. એટલે એક સેલમાંથી કાન બન્યા છે, એક સેલમાંથી નાક બન્યું છે, એક સેલમાંથી હોઠ બન્યા છે, એક સેલમાંથી હાથ બન્યા છે, એક સેલમાંથી પગ બન્યા છે. આખું તમારું ફિઝિકલ ફાઉન્ડેશન એક સેલમાંથી અનંત સેલમાં વિકસિત થયેલું છે. આને કહેવાય મોર્ફોજેનેટિક ફિલ્ડ. હવે બીજું ફિલ્ડ જે ચાલુ થાય છે એ બાયોફોટોન ફિલ્ડ છે. એટલે તમારી બોડીમાં જે બ્લડની સાયકલ ફરે છે, બ્લડની સાયકલ, એનો જેનેટિક કોડ છે એ મંગળ છે. તો મંગળ છે એ અંતરિક્ષમાં રહી અને તેના અરોરા વાયરસથી તમારી ફિઝિકલ બોડીમાં બ્લડની સાયકલને ફેરવે છે. અને એનો જે હેડક્વાર્ટર છે એ રુધિરાભિષણ તંત્ર છે. અને એના સેલ છે રેડ સેલ. હે? તો મંગળ છે એ કમાન્ડો છે, તમારું રુધિરાભિષણ તંત્ર છે એનું હેડક્વાર્ટર છે. અને રેડ સેલની સાયકલ તેની બટાલિયન છે. એટલે જો કોઈ તમને એમ કે ભાઈ તમારો મંગળ બહુ પાવરફુલ છે તો તમે કોઈ રાજા હોય. અને જો કોઈ એમ કે મંગળ વીક છે તો ભરી જવાનીમાં ગયડો થઈ જાય, એવું કહેવાય નહીં. પછી તમારામાં સંકલ્પ અને વિકલ્પની સાયકલ ચાલે છે. તેનો જેનેટિક કોડ ચંદ્રમાં છે. એટલે ચંદ્રમાં આકાશમાં રહી અને તેના અરોરા વાયરસથી તમારી ફિઝિકલ બોડીમાં ચેતાતંત્રને ચલાવે છે. અને તેની બટાલિયન છે એ વ્હાઇટ સેલ છે. એટલે જે ચંદ્રમાં છે એ કમાન્ડો છે અને એનો હેડક્વાર્ટર છે એ ચેતાતંત્ર છે. અને તેની બટાલિયન છે એ વ્હાઇટ સેલ છે. તો જો કોઈ તમને જ્યોતિષ એવું કે કોઈ તમારો મન છે પાવરફુલ છે, તમારો ચંદ્ર, તો તમારું ક્રિસ્ટલ ક્લિયર વિઝન હોય. અને જો એમ કે કોઈ તમારો ચંદ્ર વીક છે તો તમે મંદ બુદ્ધિના હોય. એવું. તો આવી રીતે તમારી બોડીમાં 1008 સાયકલ ચાલે છે. અને બધી સાયકલ રામ ભરોસે ચાલે છે. આજ સુધી તમે એક બી સાયકલને એનાલિસિસ કરી નથી. એટલે જે મેસેજ આવે છે એ કોડિંગ ફોર્મમાં આવે છે. અને આ સેન્સર એ કોડને પકડી અને સબકોન્શિયસ માઇન્ડને આપે અને સબકોન્શિયસ માઇન્ડ એને ડીકોડિંગ કરે છે. અને એ ડીકોડ થાય તો પહેલો સિગ્નલ બોન મેરોને મળે છે, સેલને. અને એ સેલ છે એ સિગ્નલ કોશિકાને આપે છે. એટલે સેલ અને કોશિકા વચ્ચેની એનર્જી ચેનલો છે આ બધી જે ઈશ્વરે તમને આપેલી છે. એમાં દીકરીઓને તો બહુ પાવરફુલ નોલેજ હોય, એને તો ગોડ ગિફ્ટ મળેલી છે. એટલે એ તો એના પતિને જોવા ને આમ સામો, એટલે એને એનો ચહેરો ગ્રામોફોન રેકોર્ડ જેવો લાગે. શું કરીને આવ્યો છે એને સાપ પડે ચહેરા ઉપર. અને એ ચહેરાને જોઈને તરત રીડ કરી લે કે મૂડમાં છે કે મૂડમાં નથી. એને તો ઈશ્વરે સેન્સર આવેલા છે ગોડ ગિફ્ટમાં. અમારે તો રાખવા પડે બધાને. તો એ સેલને મળે અને સેલ કોશિકાને આપે, જેને બાયોફોટોન ફિલ્ડ કહેવાય.
સેલમાં છે. તમારે એક પણ પ્રશ્ન અહીંયા જન્મ પછી કોઈને પૂછવાનો નથી. અને એના કરતા બી અનલિમિટેડ મેમરી પડી છે તમારી કોશિકાઓમાં. એ કોશિકાઓ તો વળી તમે કેટલી વખત આ પૃથ્વીમાં આવ્યા અને કેટલી વાર તમે અંતરિક્ષમાં ગયા, કેટલી વાર પૃથ્વીમાં આવ્યા અને કેટલી વાર અંતરિક્ષમાં ગયા. અને ત્રીજી મેમરી છે ન્યુરોન્સની, ન્યુરોલોજિકલ પ્રોગ્રામ કહેવાય. એટલે એ જે ન્યુરોલોજિકલ પ્રોગ્રામ છે એ તમે ઓટોમેટિક આખું પેકેટ લઈને નીચે આવી રહ્યા હતા. અને એ અનલિમિટેડ મેમરી નથી. પણ જેવો તમે જન્મ લીધો અને તમારી માતાએ પેલો નાડો કાપ્યો, એની સાથે બાળકને પેલો આઘાત એવો લાગ્યો કે કોઈએ મારી ગરદન કાપી નાખી. એટલે હવે ગરદન કાપી નાખે કે પેલો નાયડો કાપી નાખે, એ હરખું જ છે. એને શું કહેવાય? અમલકોડ કહેવાય. હા, એને અમલકોડ કહેવાય. ડોક્ટરો પેલો નાડો જે કાપે ને એ નાડો કપાણો ને તો બાળકને જે આઘાત લાગ્યો ને એનર્જીમાંથી આમ શ્વાસ ઊંઘો ચડી ગયો ને તો એની મેમરી છે એને મૂકીને ઉપર જતી રહી. જેમ આપણે કોઈ લજામણીનો છોડ હોય, લજામણીનો એ લજામણીના છોડને અડી જવી, ટચ કરવી તો એ એવું કે નોટ બાય ટચ ગગડી, એટલે સંકોચન જાય. પછી પાછો વળીને મૂળભૂત સ્થિતિમાં આવે ત્યાં સુધી થોડો ટાઈમ ચાલ્યો જાય ને. એવી રીતે પેલો નાડો કાઢ્યો અને જે આઘાત લાગ્યો એ આઘાતના પરિણામ સ્વરૂપે જે પરમેનન્ટ મેમરી લઈ અને બાળક આવી રહેલો હતો કે ભાઈ મારે પૃથ્વીની પ્લેટ ઉપર જવાનું છે, ત્યાં જઈ અને મારો રૂલ્સ અને રેગ્યુલેશન શું છે, ડિસિપ્લિન છે, મારી આઈડેન્ટિટી છે. તો જે અનલિમિટેડ નોલેજ લઈ અને જે બાળક નીચે આવી રહેલો હતો જેને ઇન્ફોર્મેશન કહેવાય. તો એ ઇન્ફોર્મેશનનો આખું જે બોક્સ હતું એ ઓલો નાડો કપાવવાથી હાથમાંથી હેઠો પડી ગયો. અને પછી ત્યારનો અત્યારે સુધી ખોજા જ કરે છે. હર વ્યક્તિને પ્રશ્ન કરે છે કે મારે શું કરવાનું છે બતાવો. રસ્તો ગોતે છે પણ એને કોઈ રસ્તો મળતો નથી. હવે એ રસ્તો છે એને પકડવા માટેનો પહેલી ચાવી છે મેડિટેશન, ધ્યાન. એટલે તમે તમારી નાસિકા છે એની અણી અગ્ર ઉપર ખુલ્લી આંખે ધ્યાન કરો તો એકાગ્રતા મેજર થાય. અને જો એકાગ્રતા મેજર થઈ જાય તો તમને એ જે મેમરી છે એ પાછી મળી જાય. તો તમને ત્રણેય કાળનું સૂઝી જાય કે ભાઈ મારે શું કરવાનું છે, હું શા માટે આવ્યો છું. અને તમે એક કીડીથી માંડી અને હાથી સુધી, બેક્ટેરિયાથી માંડી અને ગરુડ સુધી, અને તૃણ વનસ્પતિથી વડ વૃક્ષ સુધી તમે આખા બ્રહ્માંડમાં કનેક્ટ છો બધાય સાથે. એટલા માટે આટલા સેન્સર આપેલા છે. તમે કોઈ દિવસ પ્રકૃતિની સાથે વાતો નથી કરી. તમને કીડીથી માંડી અને હાથી સુધી, બેક્ટેરિયાથી ગરુડ સુધી અને તૃણ વનસ્પતિથી વડ વૃક્ષ સુધી તમે આખી સૃષ્ટિની સાથે વાત કરી શકો સબકોન્શિયસ માઇન્ડથી. તેને સત્ય કહેવાય. સત્ય કોઈ તમે જે નોલેજ પ્રાપ્ત કરેલું છે તેને ના કહેવાય. તમે જે નોલેજ પ્રાપ્ત કર્યું છે તો સ્વર અને વ્યંજનની ભાષા છે. પણ મેં જો તમને એવું કહું કે તમે મારી સાથે પેરિસ ભાષામાં વાત કરો, જર્મન ભાષામાં વાત કરો, ચાઇનીઝ ભાષામાં વાત કરો, તો તમે કહો બાપુ અમારી પાસે ગામર જ નથી તો વાત કઈ રીતે કરવી. એમ તો એ કોન્શિયસ માઇન્ડની ભાષા છે. પણ સબકોન્શિયસ માઇન્ડની જે ભાષા છે એ વિઝ્યુલાઇઝેશન છે, લાઈવ. એટલે તમારા ટોટલ બાળકોને
સબકોન્શિયસ માઇન્ડની ભાષા શીખવાડો તો એ બાળક છે એ સુપર કંડક્ટરમાં ટ્રાન્સફોર્મ થાય. મેં એજ્યુકેશન લીધેલું છે ગુરુકુળમાં, પણ 1 ડાયમેન્શન પ્લેસ, 2 ડાયમેન્શન ટાઈમ, 3 ડાયમેન્શન સ્પીડ, 4 ડાયમેન્શન કંટ્રોલ, 5 ડાયમેન્શન મેટલ, 6 ડાયમેન્શન લાઇટ, 7 ડાયમેન્શન ધ્વનિતરંગ, 8 ડાયમેન્શન ઈથર, 9 ડાયમેન્શન ફ્યુઝન, રેન્ડમ એનર્જી, ફ્રીક્વન્સી અને વાઇબ્રેશન. આવા 14 લો પાસ કર્યા તો ક્વોન્ટમ સ્પીડ રીડિંગ નામનું વર્ઝન પ્રાપ્ત થયેલું છે. અને ક્વોન્ટમ સ્પીડ રીડિંગ નામનું વર્ઝન એટલે પ્રાપ્ત કરેલું છે કે આપણે કોઈ દ્રશ્યને જોવી તો એ દ્રશ્ય રોંગ છે કે રાઈટ છે, તો એ કોઈને પ્રશ્ન પૂછી અને આપણે એનાલિસિસ કરવી કે ભાઈ આ રોંગ છે કે રાઈટ, તો એ તો ખોટું કહેવાય. દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા અનુસાર આપણને દેખાડે, પણ આપણે ખુદ જ એનાલિસિસ કરવું હોય કે ભાઈ રોંગ છે કે રાઈટ, તો તમને દિવ્ય દ્રષ્ટિ તો મળેલી હોવી જોઈએ. જો તમારી પાસે દિવ્ય દ્રષ્ટિ ના હોય તો લોકો આપણને જે નોલેજ આપી રહ્યા છે એ બધું ખોટું છે. તો તમારે ક્વોન્ટમ સ્પીડ રીડિંગ નામનું જે વર્ઝન છે એ તમારા બાળકોને ભણાવવું જોઈએ ગુરુકુળમાં. પણ અમે સાથે ટાઈમ ટ્રાવેલિંગ બી કરવી છીએ. હા, નીકળી જાય. તો એને આલ્ફા, ગામા, બીટા, થીટા, ડેલ્ટા, સિગ્મા, નગ્મા, લીમ્બડા, ઓમેગા અને એમ સાયક્લોન ફ્રીક્વન્સી સુધી માઇન્ડ છે એના મેજર કરાય ગુરુકુળમાં. કરેલું છે અમે લોકોએ બધાએ. અને ટાઈમ બી મેજર કરેલો છે, જેને ડીસી સેકન્ડ, ડેન્સી સેકન્ડ, મિલી સેકન્ડ, માઇક્રો સેકન્ડ, પિકો સેકન્ડ, એક્સો સેકન્ડ, જેક્ટો સેકન્ડ, નેનો સેકન્ડ અને ફેક્ટો સેકન્ડ સુધી. એટલે જે તમારે નોલેજ લેવાનું છે એ સિમ્પલ કોન્શિયસનેસ, સેલ્ફ કોન્શિયસનેસ, કોસ્મિક કોન્શિયસનેસ, સિક્સ સેન્સ, અવેરનેસ. તો બાળકોને મેથેમેટિક ભણાવો. હા, જય ભગવાન. બધાને જમવાનું તૈયાર થઈ ગયું છે. બાબુ, આપની તો આખી રાત આમ નામ ચાલે, પણ આ પાછો સંસાર